ગુડ મોર્નિંગ મિત્રો. સવારના વાગ્યા છે 9. નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને નીકળી ગયા છે બે ભાઈ. જોયો એક ગાડી હાંકે છે. અત્યારે જાય છે પહેલાં વાંકાનેર, ત્યાંથી પછી આપણે જવાનું હોય રાજકોટ. વાંકાનેર અત્યારે કામ એ છે કે જવાનું પોલીસ ચોકીએ. એક આપણે રહીએ ને ભાઈ ઇન્સ્યોરન્સનું કરે છે, ગાડીના ઇન્સ્યોરન્સ છે, સીએનજીના ઇન્સ્યોરન્સ છે, બાઇકના ઇન્સ્યોરન્સ, મોટા ટ્રકના ઇન્સ્યોરન્સ, ટોટલ પ્રકારના લ્યો ને ઇન્સ્યોરન્સનું કરે છે. તેમાં એક ઇન્સ્યોરન્સ કર્યું હતું સીએનજીનું, એનું અત્યારે એક્સિડન્ટ થયું છે. તો એ એક્સિડન્ટ આપણે ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા ખાતર રાજકોટ જવાનું છે. એટલે પહેલાં અત્યારે પોલીસ ચોકીમાં પડી છે ને, અહીંયાથી આપણે કઢાવવી પડશે. એટલે એ ખાતર પહેલાં વાંકાનેર જાય છે અને અહીંયાથી પછી રિક્ષા લઈને ખટારામાં ચડાવી પછી સીધી જવાનું છે રાજકોટ ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા. એટલે તમે આજનો બ્લોગ જોઈજો, કઈ રીતે ઇન્સ્યોરન્સ ક્લેમ થાય છે બધું તમને બતાવીશ. આજના બ્લોગમાં તમે બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો પોગી ગયા છે વાંકાનેર. જો પોલીસ ચોકી જવાનું હતું ત્યાં પોગી ગયા છે. સામે આપણે રિક્ષા પડી છે. હવે ગાડી આવે ને એની રાહ છે, પછી ગાડીમાં લોડ કરીને પછી અહીંથી નીકળી. ટોઈન વેન આવી ગઈ જો લેવા માટે. હવે અમારે રિક્ષા સીએનજી ભરાવીને પછી નીકળી પાછા રાજકોટ બાજુ. હાલો ફટાફટ આમાં સીએનજી ભરાવી લે. મિત્રો રિક્ષાને એને બાંધી દીધી છે. જો મિત્રો હવે સીએનજીને તો હવે ગાડીમાં ચડાવી દીધી અને હવે અમે નીકળી જઈ રાજકોટ બાજુ. સીએનજીને પહોંચતા કલાક 1.5 કલાક તો થઈ જાય છે. અને તે પહેલાં થોડુંક નાનકડું થયું ઓફિસે કામ છે ને એ પૂરું કરતા આવી અને પછી અહીંયાથી રાજકોટ નીકળી જાય પાછા. મિત્રો હવે વાંકાનેરથી નીકળી ગયા છે રાજકોટ બાજુ. રસ્તામાં હે હજી તો વાંકાનેરની અંદર જ છે, હજી જસ્ટ નીકળ્યા જ છે. તડકો એવો છે, એસી કામ કરતું નથી, કુલિંગ જ નથી આવતું કંઈ. તડકો ભૂકા બોલાવે છે. હવે સીધા મોડું નથી કરવું, કાયો ગા રાજકોટ પોગી જાય અહીંયા બધી ફોર્મેલિટીઝ પૂરી કરી એટલે હવે તમને હું ને ડાયરેક્ટ રાજકોટ જઈને જ મળું. મિત્રો પોગી ગયા રિક્ષા લઈને જો શોરૂમ. હવે અહીંયા અંદર ક્લેમ કરવા દેવાની છે. હાલો અંદરની એવું પ્રોસેસની પતાવી દે. મિત્રો આ રિક્ષા છે ઓલી જે એક્સિડન્ટ થયું ને એવડી. જો આમાં કેટલું બધું ડેમેજ થઈ ગયું છે. રિક્ષા 4 થી 5 પલટી મારી ગઈ હતી આમ. હવે જોઈ આમાં કેટલો વીમો ક્લેમ થાય છે. ફૂલ વીમો તો ક્લેમ નહીં થાય. જોઈ હવે કેટલો ક્લેમ ક્યાં લગી થાય છે, પ્રોસેસ અંદર કરી. ડિટેલની બધી ગાડીની મિત્રો લખે કઈ રીતે ક્લેમ. મિત્રો ક્લેમની એની તો પ્રોસેસ થઈ ગઈ છે.
રિક્ષા મૂકી દીધી છે. 25 થી 30 દિવસ થઈ છે એમ કીધું. હજી વીમામાં પાસ થાય તો કે તમારી. એટલે હવે અહીંથી નીકળી જોઈ નાસ્તો કરી કે નહીં. હવે અહીંથી નીકળી હાલો. અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે. 8 વાગી ગયા. ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું. બીજો તો રસ્તામાં કંઈ શૂટ નથી કર્યું. મોડું થતું એટલે કયો કા ઘરે આવતા રહ્યા. અને અત્યારે જો ઘરે પહોંચીને હવે વારોની કરી લઈ. આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો થોડોક તમે સાથ સહકાર આપો, સપોર્ટ કરો. અમે હજી નાના ક્રિએટર છે. તમારા સપોર્ટથી જ અમે આગળ વધી શકીએ. બાકી અમારી તો તેવડ નથી એમનામાં આગળ વધવાની. એટલે તમારા સપોર્ટની ખાસ અમારે જરૂર છે. અને આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક અને એક સારી એવી કોમેન્ટ કરી નાખો. મળીએ નવા વ્લોગમાં.